માનસી, આજે તો તું બહુ જ સુંદર લાગે છે ને. કેમ બહુ જ સુંદર અત્યાર સુધી નથી લાગતી? શું થયું? કયા વિચારમાં હતા? કઈ યસ બોલો. એવું નથી બકા. એકચ્યુઅલીમાં ત્યાં જ્યાં લાઇનર પહેલી વાર લગાવ્યું ને 10 વર્ષમાં. છેલ્લા 5 વર્ષથી હું લાઇનર લગાવું છું. 5 વર્ષ? તો તમને ધ્યાન જ નથી રહ્યું સખાજી? ના બકા, એવું નથી. એકચ્યુઅલીમાં કેવું છે, સાચું કહું તને તો ઘરની બધી ઈચ્છાઓ, બાળકોની ઈચ્છાઓ, એમનું ભવિષ્ય, એની પાછળ દોડતા દોડતા કદાચ તારું લાઇનર ધ્યાન બહાર જ નીકળી ગયું. હા, હોય શકે, પણ મારું મહત્વ તમારા લાઈફમાં નથી? મારી જવાબદારી ના હોય તમારા જીવનમાં? જો બકા, એવી વસ્તુ નથી. તો કેવી? તે ઘોડાને ચાલતો જોયો છે? હા એની નજર કેવી સામે ને સામે હોય છે. હા, એટલે કહેવા શું માંગો છો? કહેવા એ માંગુ છું કે ઘોડો વ્યવસ્થિત ચાલી શકે ને એના માટે એને આજુબાજુની નજરને બંધ કરી દેવામાં આવે છે કે જેનાથી ફક્ત એક જ જગ્યાએ ફોકસ કરીને ચાલી શકે. બસ એવી જ હાલત મારી હતી કે ઘોડાની જેમ ચાલતો જ ગયો ને એમાં કદાચ તારું આ લાઇનર દેખાયું જ નહીં મને. મતલબ હું તમારા જીવનમાં સાઈડમાં છું, જે વસ્તુ દેખાતી જ નથી. મતલબ હું વસ્તુ છું, સાઈડમાં છું, એવું કહેવા માંગુ છું? ના બકા, તો? તું કોઈ વસ્તુ નથી કે તું સાઈડમાં પણ નથી. તો પછી આ 5 વર્ષથી હું લાઇનર લગાડું છું, એ તમને ધ્યાનમાં કેમ ના આવ્યું જ્ઞાનેશ? એટલા માટે ના આવ્યું બકા, કારણ કે એ જે આપણો સમયગાળો હતો ને, દોડવાનો હતો, કંઈક મેળવવાનો હતો, કે જે આમ જૂનું હતું, કંઈક હાસિલ કરીએ અને આપણે એ પરિસ્થિતિ પર પહોંચીએ કે જે આપણે જોયું છે ને એ આપણા બાળકો ના જોવે. એટલે બસ એ જુનૂનમાં જોવાનું ભૂલી જશે. હા, હોઈ શકે કે એમાં તારું આ લાઇનર નીકળી ગયું. એક બાળક થઈ ગયું, બધી જવાબદારી થઈ ગઈ, બધું થઈ ગયું. તમને ખબર છે હું લાઇનર કેમ લગાવું છું? હા, એ જ નથી ખબર. તો 5 વર્ષનો લાઇનર તો ક્યાંથી ખબર હશે? આ કોઈ અભાવીને ખબર છે? મેં એ યાદ છે. હા, કેવી રીતે ભૂલી શકું? અચ્છા, ખિસ્સાના લીધે? ના, કેવી પરિસ્થિતિ હતી અને મેં તને આ લાઇનર અપાવ્યું હતું, યાદ છે મને. હું કેવી રીતે ભૂલી શકું? એવા તો અઢળક લાઇનર કદાચ એવી રીતે જ અપાવ્યા તમે, પણ આ લાઇનર મેઇન મારો પ્રશ્નનો ઉત્તર આપો તમે. જે તમે મને ભૂલી ગયા હતા ને, તો મારી તરફ ખેંચવા માટે મેં તમને આ એક રસ્તો કર્યો. એકચ્યુઅલી સંબંધોમાં આવું બધું ના હોવું જોઈએ. સાચી વાત છે તારી. તમને મારે ખેંચવા શું કામ પડે? હું સુંદર દેખાઈશ તો જ તમે મારી સામું જોશો, આવો વિચાર આવે મતલબ આપણે ફેલ થયા કહેવાય. ના, એવું નથી. આપણે ફેલ નથી થયા. એકચ્યુઅલીમાં સમયની ગતિમાં આપણે ક્યાંક ખોવાઈ ગયા છીએ. આપણે એટલા માટે બોલ્યો કે કોઈ પણ સંબંધ એ જેમ ગાડીના બે બાજુના પૈડા હોય છે ને, તો તમે વધારે ગતિમાં આગળ ચાલી ગયા સખાજી. હોઈ શકે, કઈ વાંધો નહીં. જે થઈ ગયું એને ભૂલી જાઓ. હજી કશું વિસરાયું નથી. હજી જીવન ઘણું લાંબુ છે. કઈ વાંધો નહીં. આથી એક કામ કરજે, તું એકદમ ઘટ્ટું લાઇનર કરજે કે જેનાથી મને સૌથી વધારે તું જ દેખાય, બીજું કશું જ ના દેખાય. હવે વાળ સફેદ થઈ ગયા, કરચલીઓ પડી ગઈ, શરીર નબળું થઈ ગયું. હવે લાઇનર ઘાટું કરીને મારે ક્યાં જવાનું? ખરેખર સાચું કહું તો ખરેખર ઘાટા લાઇનરની હવે જ જરૂર છે. અચ્છા,
એટલે દૂરથી હું આવીશ તો મને લાઇનર થી ઓળખશો તમે? ના, તો એવી રીતે ઓળખીશ તને કારણ કે હવે બાળકો મોટા થયા, એમના જીવનના નવા નવા રસ્તાઓ શોધવા ગયા, એટલે હવે ખરેખર જીવન સાથેની સાચી જરૂર પડે કે જીવનમાં માણસ જ્યારે હવે છેલ્લા પ્રયાણ તરફ, અંતિમ રસ્તા તરફ પ્રયાણ કરતો હોય ને, ત્યારે જીવન સાથી સિવાય બીજો કોઈ રસ્તો એની સાથે હોતો નથી. આ એક જ સાચો સંબંધ છે જે જીવનની છેલ્લી ઘડી સુધી તમારી સાથે હોય છે. તો પછી આ લાઇનર ની બી શું જરૂર છે? એ તો એક ખાલી શું કહેવાય, એક નિશાની છે, શાની? એક આપણા પ્રેમના પ્રતીકની, કે જે આપણને બેને જોડી રાખવાનું કામ કરે છે. હા, અને એક પ્રતીક છે કે જે આપણને બેને ખેંચી જાય છે. ચાલો, લાઇનર વાળી આંખે બેસી રહેવાથી કઈ થવાનું નથી. ચા બનાવી લો તમારા માટે. હા, અને બીજી આ ચા જે રોજ સવારે આપણે સાથે બેસીને પીએ છે, લાઇનર વાળી આંખ સાથે. યસ. તો આથી આપણે બે નક્કી કરીશું કે એકબીજાને પૂરતો સમય આપીશું જે નથી આપી શક્યા, અને જીવનના આ છેલ્લા સમયમાં એકબીજાને એ તમામ સમય બી આપીશું અને એકબીજાની સાથે એ તમામ વાતો કરીશું અને એ ઈચ્છાઓ પૂરી કરીશું કે જે આપણે ચૂકી ગયા છીએ. એક વાત કહું? હા. મોડું ધોઈએ ને લાઇનર નીકળી જાય. એમ તમારા આ બધા વાક્યો તો તમારા મનમાંથી નહીં નીકળી જાય. જોજો. શું લાગે છે 20 વર્ષ તારી સાથે કાઢ્યા છે, એમ કેમની રીતે ભૂલી જઈશ? હવે ભૂલવાની વાત જ ના કરો. તમને એ જ નથી ખબર કે મેં 10 વર્ષથી લાઇનર લગાડ્યું છે કે 5 વર્ષથી. હોઈ શકે, સાચી વાત છે. મેં 5-10 વર્ષ એને નોટિસ કર્યું તારો લાઇનર. માનસી, આ બાળકો, પરિવાર, એ બધાની પાછળ દોડતા દોડતા કદાચ આપણે થાકી ગયા હતા. હવે તો તમે એક વાર બી આપણે બોલશો ને તો આ લાઇનર થી હું ઢીબેટી નાખીશ તમને. હું નહીં, તમે. હવે સુધારો લાવ્યા ને, બરાબર? હા. હવે ચા બનાવો, પછી તમારું ટિફિન તૈયાર કરવું પડશે મારે, મોડું થશે. ચોક્કસ. ઉંમર થતા છે ને ચાલવામાં એ તકલીફ પડે છે બાપા. સાચી વાત છે. છોકરાઓનું બધું કરતા કરતા થઈ જાય છે.